બેંકના ચેરમેન શ્રી છે અમારા અને અમારા વિસ્તારના ધારાસભ્ય પણ છે અરુણસિંહ રાણા. હવે એમને પોતાની 108 નું વિરુદ્ધ મળેલું છે ખેડૂતોની, અને કોઈ પણ કામ કરવામાં એ ઝડપી હોય છે. એટલે અમે એમને પર વિશ્વાસ ને ભરોસો રાખીને ખેડૂતોને આ ધિરાણ આપી દીધું. હવે આ પરિપત્ર આવ્યો તો અમારે ખેડૂતો પાસેથી વસૂલાત કેવી રીતે કરવી, આ પ્રશ્ન ઉભો થાય છે. ખેડૂતો હાલો ચિમનભાઈ. હાજી નમસ્કાર, વિનોદ કરાડે બોલું ભરૂચથી. નમસ્કાર. સમાચાર. હાજી બોલીએ. કેમ છો? હા બસ મજામાં. હવે તમે ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેનને ખેડૂત ધિરાણ ટૂંકી ખેતી વિશે એક પત્ર લખેલો છે 10 તારીખનો. એમાં એવું હતું, એ મારા ધ્યાનમાં આવેલો છે, એટલે મેં તો વાંચ્યો, પણ તમે શું કહો છો બાબતમાં, લોકોને જણાવું હું પછી. આમાં એવું છે વિનોદભાઈ કે હું બિરસમ કો મલ્ટીપર્પઝ સોસાયટીનો ચેરમેન છું, અને મંડળી ખેડૂતોને ધિરાણ આપે છે. ધિરાણ એટલે ખેતી વિષયક ધિરાણ અમે બેંક પાસેથી લઈએ અને પછી ખેડૂતોને આપીએ. મારી જ મંડળી લગભગ 80 થી 1 કરોડ રૂપિયાનું ધિરાણ કરે છે ખેડૂતોને. સરકારશ્રીની નીતિ મુજબ 3 લાખ સુધી અત્યાર સુધી ધિરાણ વગર વ્યાજનું ખેડૂતોને આપતા હતા. ચાલુ સાલે બેંકની સાધારણ સભામાં આ બેંક ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન શ્રીએ 5 લાખ સુધી ધિરાણ વગર વ્યાજનું આપીશું એવી જાહેરાત કરેલી. એમને ઉપરથી સરકારે એક બજેટ સ્પીચમાં જાહેર કરેલું, અને હજુ પરિપત્ર આવ્યો નહોતો. પણ અમારા ચેરમેન સાહેબે કીધું કે ભાઈ પરિપત્ર આવે કે ન આવે, આપણે ખેડૂતોને આ ધિરાણ વગર વ્યાજનું આપીએ. એટલે એમના પર વિશ્વાસ ને ભરોસો રાખીને અમે બધા કરજ ખાત બનાવ્યા ખેડૂતોના 5 લાખ લેખે, અને બેંક કક્ષાએ મંજૂર થયા, અને પછી ખેડૂતોને એ ધિરાણ અમે આપી દીધું. હવે 18/11 બેંકના સીઈઓ તરફથી એક લેટર આવ્યો કે ભાઈ સરકાર તરફથી કોઈ પરિપત્ર નહોતો, એટલે હવે તમારે 3 લાખનું જ વ્યાજ નહીં ભરવાનું, પણ ઉપલા જે 2 લાખનું ધિરાણ ખેડૂતોએ લીધું હોય તે ધિરાણના તમારે 8% લેખે વ્યાજની વસૂલાત કરવી. તો મેં મારા સેક્રેટરીને કીધું કે ધિરાણ નીતિ જયારે બેંકે નક્કી કરી ત્યારે મંડળી કક્ષાએ 6% વ્યાજ હતું, હવે 8% વસૂલવાનું કે છે. પણ 8% આપણે તો બેંકના ચેરમેન શ્રી છે અમારા, અને અમારા વિસ્તારના ધારાસભ્ય પણ છે અરુણસિંહ રાણા. હવે એમને પોતાની 108 નું વિરુદ્ધ મળેલું છે ખેડૂતોની, અને કોઈ પણ કામ કરવામાં એ ઝડપી હોય છે. એટલે અમે એમને પર વિશ્વાસ ને ભરોસો રાખીને ખેડૂતોને આ ધિરાણ આપી દીધું. હવે આ પરિપત્ર આવ્યો તો અમારે ખેડૂતો પાસેથી વસૂલાત કેવી રીતે કરવી, આ પ્રશ્ન ઉભો થાય છે. ખેડૂતો જેને ધિરાણ જોઈતું હતું તે 5 લાખની મર્યાદામાં જેની ખેતીની જમીન હોય એ હિસાબે અમે આપતા હતા. હવે અમારી સ્થિતિ કફોડી એવી છે કે હવે વ્યાજ હાથે તો ચાલુ સાલે લીલો દુકાળ જેવું પડેલું છે, ખેડૂતોની ખેતી બિલકુલ નિષ્ફળ ગઈ છે. એ સરકારશ્રી પણ જાણે છે અને ધારાસભ્ય જાણે છે, જે બેંકના ચેરમેન છે. તો અમે રજૂઆત કરી આ રીતે, એક લેટર લખીને મેં એઝ અ ચેરમેન તરીકે મંડળીના, કે ખેડૂતોની વ્યથા સમજો, અને આ જે 2 લાખનું ધિરાણ ઉપર જે વ્યાજ છે એ તમે સરકારમાં રજૂઆત કરો, કે બોર્ડ કક્ષાએથી નિર્ણય લઈ અને ખેડૂતોને કંઈક રાહત મળે એવો રસ્તો કાઢો, એવું મારી એક માગણી છે. રાજીનામાની બી વાત છે. રાજીનામું? હા, મેં તો બેંકના ડિરેક્ટર પદેથી રાજીનામું આપી દીધું. મારી 10મા મહિનામાં નિમણૂક કરી હતી. આ મુદ્દાને લઈને જ? ના, આ મુદ્દાને લઈને નહીં. ના, આ તો પછીનો મુદ્દો આવ્યો, તે પહેલા મેં તો રાજીનામું આપી દીધું. હા, આ મુદ્દાને રાજીનામા જોડે નિસ્બત નથી. આ તો મારે એક ચેરમેન, બેંકના ચેરમેન અને મંડળીના ચેરમેન તરીકે મેં ચેરમેનશ્રીને લખ્યું છે. તો આ રીતના બીજો પત્ર કોઈ ભરૂચ જિલ્લાના કોઈ એક મંડળીએ બીજા લખેલા એવું ધ્યાનમાં છે તમારા? મારા ધ્યાન મેં જો હમણાં જ આપ્યો છે, એટલે ત્યાર પછી કોઈ, ખરેખર તો બધા ચેરમેનશ્રીઓએ આ બેંકમાં રજૂઆત કરવી જોઈએ. ખેડૂતો વતી આખા બધા ભરૂચ જિલ્લાના ખેડૂતોનો પ્રશ્ન છે કે ધિરાણ બધાએ આપેલું છે અને લીધેલું છે ખેડૂતોએ, ખેતી બધાની નિષ્ફળ ગઈ છે. તો પરિપત્ર જો નહોતો આવ્યો તો પછી ઉતાવળ કરવાની જરૂર નહોતી, જાહેરાત નહોતી કરવી જોઈતી. હા, બરાબર. અને ઇવન સહકાર મંત્રી આવ્યા તે વખતે એક મિટિંગ હતી, તેમાં પણ અમારા ચેરમેન શ્રીએ કીધું કે ભાઈ અમે તો ધિરાણ આપી દીધું છે ખેડૂતોને 5 લાખ લેખે, એટલે અમારા તરફ જોજો, એટલે એવી ટકોર પણ કરેલી. બરાબર. એટલે અમે પછી વધારે ભરોસો ને વિશ્વાસ આવ્યો કે ચાલો આપણા ચેરમેન છે એટલે કઈક રસ્તો તો કાઢશે જ આનો.
એ હિસાબે વિનોદભાઈ અમે ઓકે ઓકે આ ધ્યાન બસ આ તો હું લોકો સુધી આ વાત પહોંચે અને એનો યોગ્ય નિકાલ આવે એ માટે હું આ મારી બી એક પત્રકાર તરીકે ફરજ છે એટલે હું આ લોકો સુધી વાતને પહોંચાડું અને સરકાર સુધી વાત સરકાર સુધી પહોંચે ને સરકાર વિચારે આનું તો અમારા ચેરમેનશીપ કંઈક રસ્તો કાઢશે આમાંથી. ચોક્કસ ચોક્કસ ઓકે મળી આવો. થેન્ક યુ. ઓકે આવજો.